પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. આ સ્વાધ્યાય અંતર્ગત આપણે રાઈ પ્રતિક્રમણની વિધિ અને એ વિધિની અંદરમાં રહેલા ભાવોને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ છીએ. રાઈએ પ્રતિક્રમણ દિવસ દરમિયાન લાગેલા પાપનું પ્રાયશ્ચિત દૈવિક પ્રતિક્રમણથી થાય, તો રાત્રિ દરમિયાનના પાપનું પ્રતિક્રમણ એ સવારના પાપ પ્રતિક્રમણથી થાય. પાપથી પાછા હટવું એટલે શું? રાત્રિ દરમિયાનનું મુખ્ય પાપ એ ઊંઘ છે એવું શાસ્ત્રકાર ભગવંતો માને છે, અને એટલે દેવસી પ્રતિક્રમણની વિધિની અંદરમાં જે પાપને દૂર કરવા માટેની હાર્શનેસ મૂકી છે, એ હાર્શનેસ એવી એ રાઈ પ્રતિક્રમણમાં નથી મૂકી. કારણ કે શાસ્ત્રકાર ભગવંતો એવું માને છે કે રાત્રિના સમયે બહુ વિશેષ પાપ શું થવાનું, ઊંઘનું જે પાપ છે એ પાપ, અને એના સિવાય નાના મોટા કદાચ હોય તો. અને એટલે એમણે વિધિની અંદરમાં પરમાત્મા ભક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું રાધર દેન પ્રાયશ્ચિતનો ભાવ. અને આવી જ પરમાત્મા ભક્તિનો એક પ્રકાર એટલે તપ ચિંતવણીનો કૌશક. આપણને એવું લાગે કે જ્યારે એવું સાંભળવામાં આવી જાય કે અતિચારની 8 ગાથા ન આવડે તો 8 નવકારનો કૌશક, તો આપણી માટે બહુ સિમ્પલેસ્ટ ફોર્મેટ છે કે 8 નવકારનો કૌશક કરી લો. એક લોગસ ન આવડે તો 4 નવકારનો કૌશક આપણે સાંભળ્યું હોય એટલે આપણે છોકરાઓને પણ કહી દઈએ કે ભાઈ 4 નવકાર ગણી લે ને યાર. અને જીવનભર એવા કેટલા બધા આપણા લોકો હશે કે જે લોકો 4 નવકારમાં સેટલ થઈ જતા હશે, ધંધામાં બધું જ યાદ રહેતું હશે. કદાચ કોઈ શેર બજારમાં હોય તો એને બધી સ્ક્રિપ્ટ યાદ રહેતી હશે, પણ એક લોગસ યાદ કરવા માટેનો પ્રયત્ન ન હોય, કારણ કે આપણી પાસે વિકલ્પ તરીકે 4 નવકાર રેડી જ છે. નવકાર એ 14 પૂર્વનો સાર છે. નવકાર ગણવા જ જોઈએ કાયમ માટે. એ વાતની યથાર્થતા અને એની આદયતાને બહુ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરી અને એક વસ્તુ ખરેખર કહેવાનું મન થાય છે કે જ્યાં જેનું ઔચિત્ય છે એના સિવાયની વસ્તુઓનો સ્વીકાર કાયમ માટે કરી લેવો એ કદાચ દોષ છે. કોઈ આપણને એમ કહી દે કે આ ન આવડે તો આ કરજે, તો એ બિચારો આપણી પર દયા ખાય છે, પણ એ દયાનો ફાયદો ન ઉપાડવો એ આપણું કર્તવ્ય છે. કોઈ એમ કહે કે ભાઈ આ એક તમે ચડાવો લીધો છે, તમે એમ કહો કે ભાઈ મારી કદાચ હવે એ આપણા કપડાં જોઈને એવું લાગે કે આની શક્તિ નથી લાગતી, અને પ્રેમથી એ કહી દે કે ભાઈ જુઓ, તમારે પૈસા ન ભરવાય તો કશો વાંધો નહીં, બીજી વ્યવસ્થા થઈ જશે, તમે તમારી રીતે આરાધના કરીને લાભ લઈને વયા જજો. તો પૈસાદાર માણસ હોય ને તો એને ખુદદારી નડે કે ભાઈ કપડાં પર નહીં જાઓ, આ કપડાં તો એક સામાન્યપણે આ થઈ ગયું છે આ પહેરવાનું, એટલે બાકી અધરવાઇઝ હું કેપેબલ છું. અને આપણે એ ઓપ્શનમાં ક્યારેય ન જઈએ જો આપણે પ્રામાણિક છે તો. પણ પ્રતિક્રમણની વિધિમાં બધું ચાલે, ખૂંચી જવું જોઈએ. એક લોગસ ન આવડે તો 4 નવકારનો કૌશક બોલે તો આપણને ખૂંચવું જોઈએ કે ન કેમ આવડે ભાઈ, બુદ્ધિશાળી છું, ચક્રમ નથી, પણ એ ખૂંચતું જ નથી. અને આવું જ કંઈક થાય છે તપ ચિંતવણી ના આવડે તો 16 નવકારના કૌશક ગમા. તપ ચિંતવણીનો કૌશક થવો જ જોઈએ, કારણ કે તપ ચિંતવણીનો કૌશક એ કોઈ પ્રાયશ્ચિત નથી, એ આખા દિવસ માટેનો ધ્યેય છે. અને ધ્યેય બાંધવું જ નથી અગર, તો પછી આ જીવન એ તિર્યંચ જેવા જીવન સમૂહ ગણાશે. કારણ કે તિર્યંચ અને મનુષ્યનો મુખ્ય ફરક જ આ છે કે એની પાસે ક્રિયાઓ છે પણ લક્ષ્ય નથી. તો જો આપણે પણ આવી જ રીતે લક્ષ્યવિહીન ક્રિયાઓમાં જ રત રહેવું છે અને રસ રહેવું છે, તો પછી આપણામાં અને તિર્યંચમાં કેટલો ફરક છે એ આપણે સમજવું પડે. દેહથી કદાચ મનુષ્ય છીએ, ભાવથી શું છીએ એ આપણે વિચારવું જોઈએ. આ શબ્દો કદાચ હાર્શ છે, આપણને એવું લાગે કે આજ સુધી કોઈએ આપણને એવું કમ્પલ્શન કર્યું નથી, કોઈ મહાત્માઓએ પણ ક્યારે પણ આપણને એવું કીધું નથી કે નહીં સવારના પ્રતિક્રમણમાં કરવું જ જોઈએ, આવું નહીં. પણ કેટલીક વસ્તુઓ આ બધા આપણી ખાનદાની પર છોડે છે, આપણી યોગ્યતા પર છોડે છે કે એ લોકોને જ્યારે એવું ખબર પડશે કે તપ ચિંતવણી ન આવડે તો 16 નવકારનો કૌશક, તો કદાચ એ ન આવડે એકાદ વાર ત્યાં સુધી બરાબર છે, પણ બીજે દિવસે એ પૂછશે કે ભાઈ તપ ચિંતવણી એટલે શું, ન કેમ આવડે? અને એ વાંચ્યા સમજ્યા પછી એમ લાગે ઓહો, આવી જબરદસ્ત પ્રક્રિયા છે, આ તો ઉર્ધ્વીકરણની પ્રક્રિયા છે. હું મારા આત્માને એક એક આલંબન આપું છું, પરમાત્મા વર્ધમાનને યાદ કરું છું. જે ચરમ તીર્થપતિ પરમાત્માના શાસનમાં હું છું, એ પરમાત્માએ જે તપ કર્યા
એ તપને સ્વાધ્યાય યાદમાં લાવી એ આલંબનને ઝૂકી ઝૂકી લડી લડીને પ્રણામ કરી અને જાતને જગાડવાનો પ્રયાસ કરવાનો છે. આ જ તો ધર્મ છે ને આ જ તો મોક્ષ માર્ગ છે. તો જો આવા કાવસગની અંદરમાં હું નૌકાર લઈને બેસી જઈશ તો પછી હું માર્ગ ઉપર ક્યારે ચાલીશ? આવો વિચાર આવવો બહુ જ આવશ્યક છે. અને એટલે તપ ચિંતવણીનો કાવસગ થવો જ જોઈએ, એની વિધિ સમજવી જ જોઈએ. એ કોઈ મોનોટોનસ મિકેનિકલ જોબ નથી કે ચાલો ભાઈ બોલી લો 6 મહિનાનો ઉપવાસ ન થયા તો શક્તિ નથી અને પરિણતિ નથી, પરિણામ નથી. 5 મહિના અને 25 દિવસનો ઉપવાસ, શક્તિ નથી, પરિણામ નથી. આમ બોલતા બોલતા 2-3 મિનિટની અંદરમાં અગર આપણે સીધા નૌકારસી ઉપર આવી જવાના હોઈએ તો આવો મિકેનિકલ જોબ એ આપણને બહુ ફળદાયી નહીં થાય. હા, એટલું ચોક્કસ છે 16 નૌકાર કરતાં તો ફાર બેટર હશે, પણ એના ખરા તાદાત્મ્યને અર્થને પામશે નહીં. મન ભાવથી રત રહેવું જોઈએ. એક એક ક્રિયાઓ એ આપણી પરિણતિને જગાડે નહીં તો શું કામની યાર? આવું આપણને થવું જોઈએ. પરમાત્માએ 5 મહિનાને 25 દિવસના ઉપવાસ કર્યા. એ કેવી ગજબના પ્રભુની એ ધારા હશે. ચંદન બાળાજીના દ્વારા જે અભિગ્રહનું પારણું થયું એ અભિગ્રહનો એ તપ યાદ આવે આપણને. આખા વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રમાંના એ કેટલાક મુખ્ય અંશો આપણી નજર સામે આવી જાય. આવો ભીષણ અભિગ્રહ કોણ કરે? આપણા ભગવાન કરે. અન્ય કયા ભગવાનમાં આવું સામર્થ્ય એ લોકોએ બતાવ્યું છે? કયા ભગવાને આટલી બધી તપની ધારાને લોકોની સમક્ષ મૂકવા માટે, આલંબન મૂકવા માટે પોતાના જીવનમાં સેવી છે? આટલું સરસ ભગવાન પરાક્રમ કરી જાય અને આપણે 16 નૌકાર ગણીને સેટલ થઈ જઈએ. વિચાર આવવો જોઈએ કે પ્રભુએ 5 મહિના અને 25 દિવસના ઉપવાસ કર્યા, નિર્જળા ઉપવાસ કર્યા, અભિગ્રહ સહિતના તપના ઉપવાસ કર્યા. દીકરા તું કેમ નથી કરતો? જાતને પૂછાય અને જાત એમ કે યાર કરવા જેવા છે ખરેખર, પણ સમહાવ મારી શક્તિ નથી. અને કદાચ કોઈ એમ કહે ને કે કર તો આટલા બધા દિવસ સુધી ઉલ્લાસ ટકાવી શકું એવા મારા પરિણામ બી નથી. અને પછી રોજ આવું થાય ને 2-4 દિવસ સતત શુભ ધારાથી, એટલે મનમાં આવો ભાવ પણ આવે કે ભગવાન અગર મારી શક્તિ મળે ને તો હું પરિણામ જન્માવી દઈશ, હું એ દિશામાં પરિણામ ખરેખર જન્માવીશ. ભગવાન જ્યારે સવિજીવ કરું શાસન રસીની ભાવના ભાવે છે ને ત્યારે એની શક્તિ નથી જ, એના પરિણામ છે. તો પરિણામે તીર્થંકર નામકર્મ આપ્યું. આપણે પરિણામ કેમ ન જન્માવીએ? પણ આ બધું એકાએક ન થઈ જાય, અને એકાએક થઈ જાય તો એની મહત્વતા પણ નથી, કારણ કે આ સાતત્યવાળી ધારા છે. એકવાર શુભ ભાવનો ચમકારો થઈ ગયો એટલા માત્રથી આપણે શુભ નથી થઈ જતા. એ શુભતા આપણી અંદર વસવી જોઈએ, આપણી અંદર ટકવી જોઈએ. તો એ ટકાવવા માટે રોજનો નિત્યક્રમ સવારના પ્રતિક્રમણમાં આ મૂક્યો તપ ચિંતવણીના કાવસગનો. સંગમના દ્વારા થયેલા ઉપસર્ગો, એ ઉપવાસ, ચોમાસી તપ પરમાત્માનું, 2 માસી તપ, 1.5 માસી તપ, માસક ક્ષમણ પરમાત્માનું, એ પછી એક તપ આવે. અને પછી ધીરે ધીરે આપણે આપણી પોતાની ધારા પર ઉતર્યા કે ભાઈ મેં હાઈએસ્ટ કેટલા તપ કર્યા છે. મેં મારા જીવનમાં 17 ઉપવાસ કર્યા છે. તો 17 ઉપવાસ આવે એટલે એમ થાય કે ભાઈ હવે ખોટું નહીં, મારી શક્તિ છે. આ જ ભાવમાં મારી શક્તિ છે કે મેં 17 ઉપવાસ કર્યા હતા, તો હવે 17 ઉપવાસ પરથી પહોંચ્યા પછી હવે જવાબ બદલાશે કે શક્તિ છે પણ સોરી આજે પરિણામ નથી. 17 ઉપવાસના પચકાણ લેવાનું, પછી નીચે ઉતરાય. પછી એમ થાય કે ચાલ 17 ની 15 તો કર યાર, 11 તો કર, સેટલ થા, કંઈક તો કર, ખાધે જ રાખવું છે. અને એમ કરતાં કરતાં આપણે કરેલા તપ પણ યાદ આવે કે હા 8 ઉપવાસ મેં કર્યા છે. એટલા સરસ હતા. એ સમયે એટલી સરસ ભાવની ધારા હતી કે પારણું કરતાં પહેલાં ભાર લાગતો હતો કે યાર આ ઉપવાસમાં કેટલી શાંતિ હતી. ખાવું એ જ પાપ છે, ખાવું એ જ ઉપાધિ છે. આવું મને 8 ઉપવાસના પારણે લાગેલું. તો 8 ઉપવાસની મારી શક્તિ છે, મને ભાવ સખત છે, પણ સમહાવ એ મારા ભાવ મને પરિણામ સુધી લઈ જાય એટલા નથી લાગતા. તો એમ કહેવાય કે ના ભાઈ પરિણામ 8 ઉપવાસના પણ નથી. આ રીતે અઠ્ઠમ, 2 ઉપવાસ, 1 ઉપવાસ, આંબીલ, એકાસણું, બિયાસણું એમ કરતાં કરતાં ભલે આપણે નૌકારસીમાં સેટલ થતા, પણ આદર્શ કેટલો ઊંચો રહે. નિષ્ફળતા માફ છે, નીચું નિશાન જરા પણ માફ નથી.
આપણે સીધા નિશાનવાળા થઈ ગયા 16 નૌકાર ગણીને. અરે ભાઈ, કૂદકો મારશું, પડશું, કશો વાંધો નહીં. કૂદકો મારવાની હિંમત કરીને એ જ સફળતા છે. 6 મહિનાના ઉપવાસ નથી જ કરવાના, ખબર છે, પણ 6 મહિનાથી શરૂ કર્યું ને ટાર્ગેટ આપવાનું, તો આજે નહીં તો કાલે ક્યાંક જીવ શરમાશે અને નૌકારસીની પોરસી કરશે. પણ 16 નૌકાર ગણવાવાળામાં તો કંઈ જ નથી આવવાનું. એટલે આવો એક તપ ચિંતવણીના કૌશકનો ભાવ બહુ જ આવશ્યક ભાવ જીવનમાં સેવાવું જ જોઈએ. ત્યાર પછી પ્રગટ લુગસકે 6ઠ્ઠા આવશ્યકની મુપત્તિનું પડીલેણ આવે છે. 6ઠ્ઠું આવશ્યક એટલે પચકખાણનું આવશ્યક. હવે એ આવશ્યક માટેની યોગ્યતા કેળવવા માટે વાંદણા કરી અને ગુરુ ભગવંતને પૂછવામાં આવે છે કે ભગવંત, આપની રાત્રિ વ્યવસ્થિત ગઈ છે ને? આપના દેહને કોઈ તકલીફ નથી થઈને? અને હું આપની પાસે આવી રીતે મારા દુષ્કૃત્યોનું મિચ્છામી દુક્કડમ કરવા માટે આપના આવર્તમાં આવવા માગું છું. તો પ્રભુ, મને એ આવર્તમાં આવવાની અનુકૂળતા કરી આપજો, મને એ અનુમતિ આપજો. અને વાંદણા થાય આ ભાવથી. અને ત્યાર પછીથી સકલ તીર્થ સૂત્ર મૂક્યું. જુઓ, અહીંયા પણ આ જ ભાવ છે. દેવસી પ્રતિક્રમણની અંદરમાં 6ઠ્ઠા આવશ્યકની અંદરમાં મુપત્તિનું પડીલેણ થયું, તરત પચકખાણ આવી જાય છે. અહીંયા રાઈ પ્રતિક્રમણની અંદરમાં સીધું પચકખાણ નથી આપતા, સકલ તીર્થ વચ્ચે મૂકે છે. આ જે પરિવર્તનો છે ને, જે કેટલાક સમયાંતરે ક્રિયા ઉદ્ધાર દ્વારા કે કોઈ પણ રીતે એ પરંપરા દ્વારા આપણને મળ્યા છે, એ કંઈ કારણથી મળ્યા છે. એ લોકો બી ફ્રી નહોતા, આપણે પણ સામાયિકની 48 મિનિટ પૂરી કરવા માટે એ લોકોએ આ બધું મૂક્યું છે એવું નથી. એનું પ્લેસમેન્ટ બહુ સમજીને થયું છે. સકલ તીર્થને આગળ પણ ક્યાંય બી મૂકી શક્યા હોત, પાછળ બી મૂકી શક્યા હોત. સકલ તીર્થને પછી પછી પચકખાણ કેમ? ટેકનિકલી જોવા જાઓ તો તપ ચિંતવણીના કૌશકમાં તમે પચકાણ તો ધારી લીધું છે કે ભાઈ નૌકારસીનું પચકાણ, ભલે મારી શક્તિ પણ છે અને મારા પરિણામ બી છે. એટલે એનો મતલબ કે આઈ એમ ડન વિથ નૌકારસી પચકાણ ભાવથી. તો પછી હવે અહીંયા પચકાણ ફટાકથી આપી જ દેવું જોઈએ. 6ઠ્ઠા આવશ્યકની મુપત્તિનું પડીલેણ થયું, ગુરુ ભગવંતના વાંદણા થઈ ગયા, એમનો અનુગ્રહ મળી ગયો. હવે કેમ વચ્ચે એક બ્રેક લેવો છે તીર્થવંદનાનો? આવા પ્રશ્નો કેમ નથી થતા, એ પણ એક પ્રશ્ન છે. પણ તીર્થવંદનનો બ્રેક લેવાનું મુખ્ય કારણ આ છે કે શ્રાવકને અહીંયા એમને યાદ કરાવડાવવું છે કે જો મોઢામાં પાણી નાખતા પહેલાં આ તીર્થો, આ પરમાત્માઓ, આ બધાના દર્શન વંદન, આ બધું કર્યા વગર તું નાખ તો એ તારી માટે કલંક છે. અને જેવી રીતે તે તપની યાત્રા કરી છે 6 મહિનાથી લઈને નૌકારસી સુધીના, એવી રીતે હવે તું આ તીર્થોની ભાવયાત્રા કર. કેમ? કારણ કે તીર્થોની યાત્રા પછીથી મોઢાની અંદરમાં પાણી નાખવાની વાત હોય. તું પરમાત્માના જિનાલયે જા, દર્શન કર અને પછી મોઢામાં પાણી નાખ. ખાવું પીવું એ તકલીફવાળું નથી, પણ તારા ઉપકારીના દર્શન વગર, એના ઉપકારને યાદ કર્યા વગર મોઢામાં તું પાણી નાખે તો એ ઉચિત નથી. હવે તારા ઉપકારી જિનાલયો કદાચ તારી નજીકમાં છે, પણ ફક્ત એ જ તારા ઉપકારી છે એવું નથી. આ આખા ભારત વર્ષની અંદરમાં કેટલા તીર્થો છે, કેટલા પરમાત્માઓ છે કે જેમણે તારી પર ઉપકાર કર્યા છે. એ બધાને યાદ કર. ખાલી ભારત વર્ષ શું કામ, આ 14 રાજલોકની અંદરમાં દેવલોકથી માંડીને બધે જ કેટલા બધા તીર્થો છે જે તીર્થોને તે પૂર્વભાવમાં સેવ્યા હશે. એ પરમાત્માના અનુગ્રહથી તને સદગતિ મળી હશે. તો અહીંયા સકલ તીર્થ વંદુ કર જોડ, જીનવર નામે મંગલ કોડ. મારા કોડ એટલે કે મારા સ્વપ્નાઓ પણ માંગલિક બનો, શુભ બનો. કોના નામથી? તો કે જીનવરના નામથી. કયા જીનવર? તો કે સકલ તીર્થની અંદરમાં જે વસ્યા છે એવા. આમ એક એક અર્થ સાંભળીએ, વાંચીએ, આમ આપણે હોવારી જઈએ કે સવારના પોરમાં આપણી પાસે કેટલો બધો ભાવ ધર્મ એમણે કરાવો છે, કેટલા આપણા ભાવને ઉચકવાના નિમિત્તો એમણે આપવા છે, કેટલું બધું આપણને ધ્યેય આપવું છે, ગોલ આપવો છે કે જો આખા દિવસમાં તીર્થોને યાદ કરજે, આખા દિવસમાં પરમાત્માના તપને યાદ કરજે, આખા દિવસમાં આ સજ્જાઈ દ્વારા મહાપુરુષોને મહાસતીજીઓ જે નામ બોલ્યા એને યાદ કરજે. પણ તું આખા દિવસમાં તારા મનને આ બધો ખોરાક આપતો રહેજે દોસ્ત. નબળા વિચારોમાં નહીં જવા દેતો મનને. સવારનું પ્રતિક્રમણ એ આખા દિવસ માટેનું એક આલંબન છે અને ક્લાસ આલંબન છે, એકદમ ક્લાસ. આપણી માટે સવારનું પ્રતિક્રમણ એ કદાચ કંટાળાજનક હોતું હશે આપણા બધા માટે,
પણ જે લોકો નિત્યક્રમમાં કરે છે એ લોકોને ખરેખર જો એ સ્પર્શતું હોય ને તો એને પૂછો તો એની માટે આ બેસ્ટ એક્સરસાઇઝ છે. એક તો આમ પણ આપણી પ્રતિક્રમણની વિધિ એ પ્રોપરલી એક્સરસાઇઝની જેવી છે. ક્યાંક એક જ ખમાસમણ, ક્યાંક બે જ ખમાસમણ, ક્યાંક 4 ખમાસમણ, ક્યાંક વાંદણાની વિધિ વચ્ચે મૂકી દીધી. કારણ કે આ બધી યોગાના આસનો ટાઈપની આ બધી આખી ઘટનાઓ છે. આ બધા આસનો દ્વારા શરીરને કેટલો ફાયદો થાય છે એ આખો એક અલગ વિષય છે. વાંદણા માટેની વિધિ જે રીતે બેસાય છે, આ સવારના પોરમાં આવી રીતે અહીંયા વાંદણાઓ મૂક્યા, એ વાંદણાઓનો શરીરને પણ ઘણો ફાયદો છે. એના પાચન તંત્ર માટે, કેટલીક નબળી વસ્તુના નિકાલ માટે આ વાંદણાની મુદ્રા એ પરમ આવશ્યક છે અને પરમ સહાયક છે. એટલે દૈહિક ફાયદાઓ, આધ્યાત્મિકની સાથે દૈહિક ફાયદાઓ પણ કેટલા બધા છે. આપણે વિધિ માર્ગને ખબર નહીં કેમ એક મિકેનિકલ જોબ ગણીને ચાલીએ છીએ. એ ન હોવું જોઈએ. એ સર્વાંગી પ્રક્રિયા છે. એ બધામાં જ બેનિફિટ આપે છે આપણને. ખાલી આપણને જોતા અને સ્પર્શતા આવડવું જોઈએ. ખાલી રહસ્યો વાંચવાથી બી કાંઈ નહીં થાય, સાંભળવાથી બી કાંઈ નહીં થાય. એ પ્રક્રિયા કરવી પડશે ને પ્રક્રિયા કરતાં કરતાં રહસ્યોને યાદ પણ કરવા પડશે. તો કંઈક ઘૂંટાશે અને કંઈક સંસ્કાર પડશે અને આ વિધિ માર્ગ આપણને અતિ પ્રિયકર બનશે. કારણ કે વિધિ માર્ગ ગમાડ્યા વગર અધ્યાત્મ આવવાનું જ નથી. વિધિ માર્ગનો વ્યવહાર એ જો જીવનમાં નથી તો પછી ભાવનાઓનો નિશ્ચય એ ક્યારે પણ સેટલ નહીં થઈ શકે આપણામાં. વિધિ માર્ગની પ્રિયતા, એની આદેયતા આપણા મનની અંદર ઠસાયેલી હોવી જ જોઈશે. સકળ તીર્થ વંદના સ્તોત્ર ગણ્યું અને ત્યાર પછીથી પચ્ચખાણની માંગણી થઈ ગુરુ ભગવંત પાસે. ગુરુ ભગવંત હોય તો પચ્ચખાણ આપે અને કદાચ ગુરુ ભગવંત હાજર ના હોય તો પછી આપણે પચ્ચખાણ ધારીએ છીએ. આ આપણી અત્યારની વિધિની પરંપરા છે. એટલે આપણે જ્યારે સામાયિક 24 અથ્થો આમ કરીને એક આવશ્યક યાદ કરીએ ત્યારે પ્રામાણિકતા બહુ મોટી વસ્તુ છે. કદાચ ધારીએ તો એમ કહી શકીએ કે ભાઈ પચખાણ કર્યું છે જી. ખોટું નથી કહેતા, કારણ કે પચખાણ તો આપણે તો કરી લીધું છે. ખાલી ગુરુની આમ નહીંથી, ગુરુના વચનથી, મુખથી ક્યારે લીધું નથી, બસ એટલું જ. બાકી આપણું તો પચખાણ થઈ ગયું છે. પણ ના, તમને ગુરુએ નથી આપ્યું તો પચખાણ ધાર્યું છે જી એમ શબ્દ બોલવાનો. પચખાણ કર્યું છે જી એમ ન ચાલે. પચખાણ કર્યું તો ત્યારે જ કહેવાશે જ્યારે ગુરુ ભગવંત આપણને એમના મુખેથી પચ્ચખાણ આપે. આ ગુરુનું મહત્વ છે. એટલે ત્યાર પછીથી ઈચ્છામો 59 શબ્દ આવે. આ ઈચ્છામો 59 મેં આની પહેલાં પણ કીધું છે. આ બહુ જ મહત્વનો શબ્દ છે. જ્યારે 6 આવશ્યક થઈ જાય ત્યારે ગુરુ ભગવંત એકલા નહીં, આખા ને આખા 14 રાજલોકના તમામ જીવો આપણી પર વરસી પડતા હોય છે કે વારે વાહ, કમાલ કરી દીધું, કમાલ કરી દીધું, આટલું મોટું પરાક્રમ કર્યું, 6 આવશ્યક કર્યા, પરમાત્માની આજ્ઞા મુજબનો સમય વિતાવ્યો અને બધા આપણને આશીર્વચન આપે છે. એવા સમયે નાનામાં નાનો વ્યક્તિ જે પ્રતિક્રમણ કરે છે, ભલે સામૂહિક ક્રિયા છે તો પણ, એના દ્વારા ઈચ્છામો 59 આ શબ્દ બહારથી જોરથી બોલાવો જ જોઈએ. ઈચ્છામો 59 ન બોલીએ તો એમણે આપણને જે આશીર્વાદ આપ્યા એ બધા જ આશીર્વાદો બાયપાસ થઈને નીકળી જાય છે. કારણ કે આપણે એ આશીર્વાદના સ્પંદનોને એવું કહેતા જ નથી કે તમે આવો, હું તમને ઈચ્છું છું, પધારો. સજ્જન વ્યક્તિ, એને જ્યારે કોઈ માણસ દરવાજાની બહાર ઊભો હોય અને એને કોઈ આવકારો ન આપે ને તો સજ્જન વ્યક્તિ પણ વહી જાય. તો આ સજ્જન સ્પંદનો છે. આપણે જ્યાં સુધી એને ઈચ્છામાં 59 કહીએ અને આવકારશું નહીં કે ભાઈ આવો આવો, હું તમને ઈચ્છું છું, આવું કંઈક થાય એવું હું ઈચ્છું છું, એવું નહીં કહીએ તો સામાએ આપેલા આશીર્વચનો, સામાના શુભ સ્પંદનો એ આપણને કેવી રીતે પ્રાપ્ત થશે? આ બધા ઇતરોની આમીન વગેરે જે પણ બોલવાની બધી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાઓ એમને એમ નથી મુકાણી. ધેર ઇઝ અ લોજિક. કોઈ પણ વ્યક્તિ શુભ આપણી માટે બોલે કે તમારું આ કલ્યાણ થજો, ઇમિજિએટલી આપણા મોઢામાંથી નીકળવું જ જોઈએ ઈચ્છામો 59. વડીલોને પગે લાગ્યા હોય ને વડીલ આશીર્વાદ આપે કે ભાઈ 100 વર્ષના થજો, ઈચ્છામો 59 બોલ્યું. ભાઈ ત્યારે એવું કહેવા ન બેસાય કે શું યાર 50માં ડૂચા નીકળી ગયા છે, 100 કેવી રીતે થશે? નહીં, શુભ બોલ્યા છે, ઈચ્છામો 59 હોવું જ જોઈએ. તો અહીંયા તો ગુરુ ભગવાન તરફથી આપણને શબ્દો મળ્યા છે કે ભાઈ તારો નિસ્તાર થાવ, તે 6 આવશ્યક કર્યા, વાહ. તો આપણે કહેવું જ જોઈએ ઈચ્છામો 59. અને પછી ગુરુ ભગવંતના આશીર્વાદને
51 પછીથી વંદના કરવાની છે. નમો ક્ષમા સમણાણમ, હે ક્ષમા શ્રમણ, તમને નમસ્કાર કરું છું સૌ પ્રથમ, કારણ કે તમારા આશ્રયે તમારી કૃપાથી આ બધું થયું છે. અને પછીથી પુરુષો હોય તો વિશાલ લોચન અને સ્ત્રીઓ હોય તો સંસાર દાવા આ ગાથાઓ આવે. વિશાલ લોચન સૂત્ર, એના અર્થ હું ખરેખર કહું છું કે દરેક વ્યક્તિએ સવારનો પ્રતિક્રમણ કરો કે ન કરો એ પછીનો વિષય છે. વિશાલ લોચન સૂત્રના અર્થ વાંચવા જ જોઈએ. સવારના પોરની અંદરમાં કેટલું બેસ્ટ આલંબન મળે છે કે આપણને કહે છે કે સાલું ઇન્દ્ર જેવા ઇન્દ્ર એ એની સંપત્તિને ઘાસના તણખલા જેવી ગણે છે ભગવાનની સામે. ભગવાનનું એક દર્શન મળી જાય તો એ એમ વિચારે છે કે આ આખી મારી સંપત્તિ, દૈવિક સંપત્તિ એ ઘાસનું તણખલું નથી. આવું સૂત્ર બોલ્યા પછી આપણા મનમાં શું ભાવ જાગશે? હવે આખા દિવસ માટે સંપત્તિની પાછળ કેટલી દોડ રહેશે, અને સંપત્તિ અને ભગવાન બે ભેગા ઓપ્શન જ્યારે આપણી પાસે આવશે ત્યારે આપણે કોને સિલેક્ટ કરશું? સૂત્રો એમને એમ નથી બાયપાસ કરવાના. સૂત્રોની એક એક ભાવનાઓને, એની અંદરના રહસ્યોને અને જે આશયથી મુકાયા છે એ આશયોને આપણે સ્પર્શવા જ પડશે. આ મનુષ્ય ભાવ સંજ્ઞીપણું આ બધું એની માટે જ મળ્યું છે. તિર્યંશ પણ પ્રતિક્રમણ કરી શકશે, પણ એનામાં સંજ્ઞાઓ નહીં હોય, એ પચખાણ નહીં લઈ શકે, કારણ કે એ બિચારો પરાધીન છે. એનામાં પચખાણ પારવા માટે કમિટમેન્ટ આપવાની શક્તિ જ નથી. એ શું કરશે? એટલે અહીંયા વિશાલ લોચન અને સ્ત્રીઓ માટે સંસાર દાવા અને દાહ નીરમ, આમ એક એક શબ્દ બોલાય, કેવો વૈરાગ્ય પ્રગટે. સંસાર દાવાનળ સમાન છે, અને એમાં હે ભગવાન દાહ નીરમ, આપ આ સંસાર રૂપી દાવાનળ ઉપર એની આગને ઠારવા માટેના જળ સમાન છો. આપણને આખો આપણો સળગતો સંસાર દેખાય. સંબંધોનો સંસાર, પરિગ્રહનો સંસાર, સંકલેશોનો સંસાર, અને જાણે આમ એક ફાયર બ્રિગેડની મોટી ગાડી લઈને ભગવાન એની ઉપર આ મોટા મોટા પાઇપ દ્વારા પાણી નાખતા હોય. સમતાનું પાણી, સમત્વનું પાણી, પ્રસન્નતાનું પાણી, ભક્તિનું પાણી, અને આમ સહસા આપણા મોઢામાંથી નીકળી જાય, સંસાર દાવાનળ દાહ નીરમ. ભગવાન તમે પાણી છાંટીને અમારી આગને શમાવો છો. એ સૂત્રો આવશે અને આપણે એક એક ભાવમાં જશું. પણ આ ખરેખર રાઈ પ્રતિક્રમણની મજા છે, જેનો ટેસ્ટ મોઢામાં બેસવો જોઈએ, હૃદયમાં બેસવો જોઈએ કે મારે આ સૂત્રોને ફરી ફરી બાંધવા છે. ત્યાર પછીથી નમુત્રણમ અને 4 નૌકારના કૌસગ વારાફરતી આવે. ચૈત્યવંદનમાં, દેવવંદનમાં જો આપણે જોડા બોલીએ છીએ અને કલ્યાણ કંદમની થોઈ દ્વારા આપણે એ કૌસગને 4 કૌસગ કરીએ છીએ. સરસ મજાની આ ધારા છે, કારણ કે કલ્યાણ કંદમ એ એટલું એપ્લિકેબલ થોઈનો જોડો છે જે સાવ સામાન્ય વ્યક્તિ પણ કરી શકશે, એટલો વિશ્વાસ એમને હતો. અને એટલે પૂર્વાચાર્યોએ એકદમ સામાન્ય વ્યક્તિની રેન્જની વસ્તુઓ મૂકી છે. એ ધારત તો કોઈ સંસ્કૃતની સ્તુતિઓ મૂકી દીધી હોત એમણે, જે બહુ બોલવી ભારે પડે, પણ એ લોકોએ આપણને આવરવા છે, અંદર લેવા છે. અને એટલે કલ્યાણ કંદમની 4 થોઈ, અને ત્યાર પછીથી નમુત્થણમ કહી અને 4 ખમાસમણ ભગવાન આદિના. અહીંયા રાઈ પ્રતિક્રમણનું એક સૌથી મોટું જંક્શન આવે છે. કેટલાક વર્ષો પૂર્વે અહીંયા સુધીની વિધિ હતી, કેટલાક વર્ષો પૂર્વે આની પહેલાં સુધીની વિધિ હતી. એટલે એ ક્યાં સુધી હતી ને કોણે નવું એડ કર્યું એ પંચાયતમાં પડવા કરતાં મુખ્યપણે એક જે જંક્શન્સ આવે છે ને ત્યાં આપણે થોડા એલર્ટ થવાનું છે કે ભાઈ અહીંયા ભગવાન આદિ 4 ખમાસમણ આવ્યા અને પછી 28 જેસુ આવ્યું. આ 28 જેસુ મૂકવાનું કારણ શું હશે? આખા દિવસની અંદરમાં સાધુ પ્રત્યે અને સાધુતા પ્રત્યેનો આપણો સદભાવ ક્યારે પણ મોડો ન પડે, એટલા માટે 28 જેસુ શબ્દ આ સૂત્ર અહીંયા મૂક્યું. બાકી આમ જોવા જઈએ તો વાંદણા વગેરે દ્વારા આપણે ગુરુ ભગવંતના વાંદણા કર્યા છે, એમના ઋણને સ્વીકાર્યું છે આપણે. પણ અઢી દ્વીપમાં રહેલા સંસાર દાવાની અંદરમાં, સકલ તીર્થની અંદરમાં પણ આપણે એમને યાદ કર્યા. પણ હવે એ સ્થાપના કરવી છે કે હવે હું આ અઢી દ્વીપમાં રહેલા એક પણ સાધુ સાધ્વી ભગવંતની નિંદા નહીં કરું, એમના ગુણને જ જોઈશ. પ્રતિક્રમણના અંતે એની ફળશ્રુતિ રૂપે આ એક સરસ મજાનું સૂત્ર મુકાય. સાવ સિમ્પલી લઈ લેતા હોઈએ છીએ આપણે, પણ આ કેટલું મોટું કમિટમેન્ટ છે. આખા દિવસ દરમિયાન હે ભગવાન, હું હાથ મુઠ્ઠી વાળી અને સંકલ્પ કરી અને તમારી સામે પ્રતિજ્ઞા કરું છું
કે અઢીદ્વીપના એક પણ સાધુ સાધ્વી ભગવંત આચાર સંપન્ન જે તમે કહો છો એવા એક પણ સાધુ સાધ્વીજી ભગવંત પ્રત્યેનો મન વચન કર્મ પ્રત્યેનો લેશ માત્ર નિંદાનો ભાવ મારા મનમાં પ્રવેશવા નહીં દઉં. મારા વચનને એ દિશામાં નહીં જવા દઉં. મારી કાયાને એ દિશામાં નહીં જવા દઉં. મારા મનને ચોટલી પકડીને રાખીશ પણ ત્યાં નહીં જવા દઉં. આવી પ્રતિજ્ઞા એ 28 જેસુ સૂત્ર દ્વારા આપણે કરીએ છીએ. અને ત્યાર પછીથી સિમંદર સ્વામી ભગવાનનું ચૈત્યવંદન અને શત્રુંજયનું ચૈત્યવંદન. સિમંદર સ્વામી ભગવાનનું ચૈત્યવંદન કેમ? કારણ કે આ બધા જ જે તત્વો અત્યાર સુધી આપણે સીવ્યા એ બધા આપણી નજર સામેના તત્વો હતા. હવે આપણને એમ થાય છે કે આ બધું સેવ્યા પછીથી મારે જ્યાં જવાનું છે એનું પ્લાનિંગ તો કરું. જ્યાં જવાની મારી ભાવના હોવી જોઈએ એનું પ્લાનિંગ કરવું. એટલે ક્યાં જવું છે ભાઈ? તો કે સિમંદર સ્વામી ભગવાન પાસે. આમ સિમંદર સ્વામી ભગવાનનું ચૈત્યવંદન એટલે ફક્ત એમનું નથી, આ 20 વિહરમાનનું ચૈત્યવંદન છે. એવું જરૂરી નથી કે આપણે એમની જ સ્તવનાઓ સ્તુતિ બોલીએ, પણ આ તો પોપ્યુલરલી આપણને ખાલી 20 વિહરમાનમાંથી સિમંદર સ્વામી ભગવાન જ વધારે આપણે એમને સાંભળ્યા છે, એમના સ્તવનો વગેરે. તો આપણે એમને પ્રતીક સ્વરૂપે મૂક્યા. બાકી 20 વિહરમાન પરમાત્માઓના ચૈત્યવંદન અહીંયા આવે, એમાંથી કોઈ પણ કરીએ એટલે એમનું ચૈત્યવંદન થાય. અને જાણે આપણે ત્યાં ગયા હતા અને ત્યાંથી સિમંદર સ્વામી ભગવાન આપણને કહે છે કે ભાઈ તું મારે ત્યાં કેમ આવ્યો? 14 રાજલોકની શ્રેષ્ઠતમ જગ્યા તો તારે ત્યાં પડી છે, તારા જ ભરત ક્ષેત્રમાં છે. તું અહીંયા બાંધ એની ના નથી, પણ તને સૌથી નજીકના તારક તત્વ તરીકે તો તારે ત્યાં જ આ શત્રુંજય છે. એટલે જાણે ભગવાન આપણને ત્યાંથી ઉંચકી અને સીધા શત્રુંજય પર મૂકી દે અને આપણે પછી શત્રુંજયના ચૈત્યવંદનમાં આગળ વધીએ. આમ આપણે હિંચકા ખાતા હોઈએ. પહેલાં મહાવિદે ગયા અને ત્યાંથી પછી શત્રુંજય આવ્યા. આવી સરસ મજાની ધારા અને ભાવનાઓથી પેક એવું આ સવારનું પ્રતિક્રમણ. આપણા જીવનની અંદરમાં આ પ્રતિક્રમણનો આશય, આ પ્રતિક્રમણના ભાવ, આ પ્રતિક્રમણનો આનંદ, આ બધું અપરંપાર વધે એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ.